ફાઇનલી આપણે 15 મિનિટનો વેઇટ કર્યો ને ત્યાં તો ઓર્ડર આવી ગયો તો 250 રૂપિયાનો. જે પિકઅપ તો કે એપ્લિકેશનમાં 3 કિલોમીટર બતાવતો હતા, 3 કિલોમીટર દૂર છે, પણ આપણે જેવો પિકઅપ કરીને ગૂગલમાં નાખ્યું ને લોકેશન તો 6 કિલોમીટર દૂર બતાવે છે. કસ્ટમરને આપણે ફોન કરીને કહી દીધું ભાઈ 15 મિનિટ લાગશે, કેન્સલ નહીં કરતા, અમે આવીએ છીએ પિકઅપ માટે. અને પેલો ઓર્ડર હતો ને આ ભાઈ ઓર્ડર વાળા ઉપાડી લીધો તો એ 170 રૂપિયાનો હતો. એને 6 કિલોમીટર પિકઅપ છે ને આપણે 250 નો ઓર્ડર છે અને 6 કિલોમીટર પિકઅપ દૂર છે. ફટાફટ આપણે પિકઅપ લોકેશન ઉપર જઈને ઓર્ડર લઈ લઈએ, પછી પાછા મળીએ. ફાઇનલી આપણે 6 કિલોમીટર ડ્રાઈવ કરીને આવી જઈએ પિકઅપ લોકેશન ઉપર. કસ્ટમર બાદ ફટાફટ આપણે પાર્સલ પિકઅપ કરી લઈએ અને જોઈએ અહીંથી કેટલા કિલોમીટર સચિન દૂર છે. ફાઇનલી આપણે લઈ જવાનો હતો ટાકો પિકઅપ કરી લીધું છે અને સચિન અહીંથી 30 કિલોમીટર દૂર બતાવે છે. 30 ને 6 36 કિલોમીટરના આપને 250 રૂપિયા મળશે. તો ફટાફટ આપણે સચિન જઈને મળી આવે. સચિન 29 કિલોમીટર હવે બાકી છે. ફાઇનલી આપણે ડ્રોપ લોકેશન ઉપર વાસુદેવ સ્ટુડિયોમાં આપણે પાર્સલ ડિલિવર કરીને 250 રૂપિયા કલેક્ટ કરી લીધા છે અને વેઇટ કરી હવે નેક્સ્ટ ઓર્ડરનો. ફરી ભાઈ એક ઓર્ડર આવી ગયો છે મસ્તનો, એક નંબર ઓર્ડર. 239 રૂપિયાનો ઓર્ડર છે ને કડોદરા લઈને જવાનું છે. તો ફટાફટ આપણે પિકઅપ માટે નીકળી ગયો. પિકઅપ કેટલું દૂર છે? 2 કિલોમીટર દૂર છે. ફટાફટ જઈને પિકઅપ કરી લઈએ. ફાઇનલી આપણે આ પાર્સલ પિકઅપ કરી લીધું છે અને અહીંથી જવાનું છે આપણે 26 કિલોમીટર દૂર. તો ફટાફટ આપણે પહોંચીએ ડ્રોપ લોકેશન ઉપર. કડોદરાથી આગળ છે 5 કિલોમીટર તાત્વિક થયા ગામ, ત્યાંનું પાર્સલ છે અને જે અહીંથી 26 કિલોમીટર દૂર છે. તો ફટાફટ આપણે બીજો ઓર્ડર અડાયનનો ઓર્ડર નથી હોતો, 244 રૂપિયાનો ઓર્ડર. ફાઇનલી આપણે જે સચિનથી પાર્સલ લઈને આવ્યો તો ડ્રોપ કરી દીધું છે. 250 રૂપિયા કલેક્ટ કરી લીધો. કસ્ટમરે 2 કિલોમીટર દૂરનું લોકેશન નાખ્યું હતું, તો પણ આપણે અહીંયા આવીને ડિલિવર કરી દીધું. તો હવે વેઇટ કરીએ છીએ અને પછીની નવી ટ્રીપની.